ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. સામખિયાળી ચોર રસ્તેથી નીકળતી ઓવરલોડ ટ્રકો વિરુદ્ધ આરટીઓએ લાલ આંખ કરી છે. ગત એક સપ્તાહમાં 51 થી વધુ ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરીને 15 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું આરટીઓ અધિકારી નવલદાન ગઢવીએ જણાવ્યું છે. મહેરબાન ડીએમ સાહેબનું જાહેરનામું અમલમાં છે. એ સંદર્ભે પોલીસ અને આરટીઓ સબ ઇન્સ્પેક્ટર સંયુક્ત રીતે કામગીરી કરવાનું ધોરણ ભચાઉ તાલુકે અને રાપર તાલુકે રાખી રહ્યા છે. એ સંજોગોમાં છેલ્લા 8 દિવસની આપ જે વાત કરો છો તો આરટીઓ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસે સંયુક્ત ચેકિંગ ખાસ કરીને લોધેશ્વરથી ખારોઈ જતા રોડ ઉપર, રાપરની આજુબાજુનો વિસ્તાર અને પડાણા વરસાણાથી તે ભચાઉ વચ્ચેનો વિસ્તાર, એ વિસ્તારની અંદર પોલીસ અને આરટીઓના કર્મચારીઓએ સંયુક્ત રીતે ચેકિંગ કરેલું છે. આપ આંકડા માંગો છો તો 9 થી 11 વાહનો ની સામે કલમ 188 તળે પોલીસે કાર્યવાહી કરી છે અને લગભગ 51 વાહનોની સામે દંડનીય કાર્યવાહી મેમો આપીને કે કલમ 207 હેઠળ વાહન ડિટેઇન કરીને કરવામાં આવેલી છે. આ 51 પૈકી 12 વાહનો ડિટેઇન કરવામાં આવેલા હતા અને બાકીના જે વાહનો છે એ વાહનોની સામે દંડનીય કાર્યવાહી મેમો આપીને કરવામાં આવેલી હતી અને એની અસર ખાસ કરીને લોધેશ્વરથી ખારોઈ જતા રોડ ઉપર પરિણામ સ્વરૂપે પણ દેખાવા પામેલ છે. ઘણે ભાગે ઓવરલોડનો જ ગુનો હોય છે. આમ તો શું છે કે કાયદાની જોગવાઈ મુજબ જોવા જઈએ તો નાની નાની ત્રુટીઓ વાહન ચાલકો અને વાહનોમાં જોવા મળતી હોય છે, પણ ઘણે ભાગે અત્યારે સંવેદનશીલ રીતે જોવા જઈએ તો એ ઓવરલોડના જ મુદ્દાઓ હોય છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9424438781. મીત વોરા 9408435141. આનંદીબેનની દીકરી અનાર પટેલને સસ્તા ભાવે જમીન આપવાના મુદ્દે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કચ્છમાં યુથ કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીના રાજીનામા અંગેની માંગ કરાઈ છે. કચ્છ યુથ કોંગ્રેસના આગેવાનોએ આજે ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે. આનંદીબેન પટેલ મહેસૂલ મંત્રી હતા ત્યારે તેમની દીકરી અનાર પટેલને અમરોલી નજીક પાણીના ભાવે જમીન આપી હોવાનો ખુલાસો થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. તો ફરી એક વખત વિપક્ષ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે. અંદાજે 150 કરોડ રૂપિયાનો કૌભાંડ થયો હોવાની વાત યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ છે. તો અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરાઈ છે. અને જે અમરેલીની અંદર બહુ મોટો કૌભાંડ થયો છે 2 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા, જે તે સમયમાં આનંદીબેન મહેસૂલ મંત્રી હતા અને એમને 15 રૂપિયા વારના હિસાબે જે જમીન ફાળવવામાં આવી અને એ આજની જે તમે સમજી શકો છો કે મોંઘવારીની અંદર 15 રૂપિયા વારમાં ક્યાંય કપડો નથી મળતો અને એ સમયમાં 15 રૂપિયા વારમાં આજે જમીન ફાળવી દીધી છે, એ પણ 400 એકર જમીન. અને એ અમે એનો ઉગ્ર અત્યારે એક આંદોલન કરીને રાજીનામું માંગીએ છીએ આપણે આનંદીબેનનો. અને એ બાબતે અમે યુથ કોંગ્રેસ દ્વારા દરેક આખા ગુજરાતની અંદર બધી જગ્યા દરેક જિલ્લાઓની અંદર બધા અમે યુથ કોંગ્રેસ વતી આજે આવેદનપત્ર આપ્યો છે. હવે અમારી કચ્છની અંદર પણ અત્યારે એમને એમ છે કે ભાઈ કૌભાંડો થયા હશે એની તપાસ થાય અને આવી રીતે જે જમીન જે આજે ગરીબ માણસો નથી મળતી અને આવા ભાજપવાળાઓને બધાને આટલા સસ્તા ભાવે મળી જાય જમીન, તો કદાચ આ કચ્છમાં પણ એવો કૌભાંડ થયા હોય એવી અમે તપાસ કરાવવાની માંગ કરી છે. સાહેબ અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ
આ જે વસ્તુ જે થાય છે અત્યારે ગુજરાતની અંદર, કેમ કે બીજા રાજ્યોમાં પણ જ્યારે કૌભાંડો થયા છે ત્યારે બીજા મુખ્યમંત્રીઓ પણ રાજીનામું આપ્યો છે. આવા જે મોટા કૌભાંડો થઈ ગયા છે. આજે આગામી યુથ કોંગ્રેસ દ્વારા આજે તો અમે ખાલી એક માંગ કરી છે, આગળ અમે જઈને બહુ ઉગ્ર આંદોલન કરશું આ વિષય ઉપર, કેમ કે આજે ગરીબો માણસને, જે નાના વર્ગના છે ગરીબ માણસો, એ લોકોને જમીન મળતી નથી, અને આવા જે ભાજપના નેતાઓ છે ને એ લોકોના જે કુટુંબવાળાઓ છે બધા, એ લોકોને એટલા સસ્તા ભાવે જે જમીન મળે છે, અને એના માટે અમે ઉગ્ર આંદોલન કરીને આનો વિરોધ કરશું. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. મોરબી ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર કચ્છને પીવાનું પાણી આપતી પાઇપલાઇન તૂટતા કચ્છનો પાણી પુરવઠો ખોરવાયો. રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં સુરજબારી પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. 30 વર્ષ સુધી જે લાઇનનું આયુષ્ય હતું તે 15 વર્ષમાં જ જાણે પૂરું થતું લાગે છે, અને 2001માં નાખેલા પાઇપલાઇન તૂટવાની શરૂ થતા કચ્છને પાણી અંગે દુઃખના દાળ આવ્યા છે. આ લાઇન તૂટી જતા નર્મદા નિગમના અધિકારીઓ તથા પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવી જતા રિપેરિંગ કામ હાથ ધરાયું છે. તે દરમિયાન અંદાજે 2 દિવસ કચ્છમાં પાણી વ્યવસ્થા કદાચ ખોરવાશે. એ રીતે નર્મદા યોજનામાં નહેર હોય કે પાણીની પાઇપલાઇન, તો તેનું આયુષ્ય પૂર્ણ થતું જ નથી અને ભંગાણ પડતું જ રહે છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ. રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. હાર્દિક શુભકામના. સમાજમાં હાજી અલી મામદ, રતડિયા સીટ પર વિજેતા, ભુજ તાલુકા વિરોધ પક્ષના નેતા. આપ શ્રી ભુજ તાલુકા વિરોધ પક્ષના નેતા તથા રતડિયા સીટ પર વિજેતા થયા એ બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક સમા કાસમ મિશ્રી, મોટા પૈયા, કચ્છ કોંગ્રેસ સમિતિના મહાસમિતિ. આદિપુરની તોલાણી પોલિટેકનિકમાં કોસ્ટ્યુમ ડિઝાઇનર ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર નાગોરીના ગાઈડન્સમાં એક પ્રોજેક્ટ રાખવામાં આવ્યો હતો. તો જોઈએ વધુ વિગતવાર. તોલાણી પોલિટેકનિકમાં કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં ડેનિમ રફ ટફ ફેબ્રિકનો ઉપયોગ કરી નવી સ્કર્ટની ડિઝાઇન દ્વારા જુદા જુદા સિલહોટ ક્રિએટ કરી એક પૂર્ણ અભિગમ ફેશન માટે પ્રયાસ કર્યો, જેમાં ગાંધીજીની ધોતીના વિચાર શ્રેણીને માન્યતા આપી જૂની ડેનિમ ગાર્મેન્ટનો ઉપયોગ નવા વસ્ત્રોના સર્જનમાં કરાયું હતું. વિદ્યાર્થીઓએ ફેબ્રિક જેમ કે નેટ, કોટન, એમ્બ્રોઇડરીના લેસના કાપડને ડેનિમ સાથે ઉપયોગ કરી નવા ફેશન સિલહોટ બનાવ્યા હતા. ડેનિમ જે ફેબ્રિક છે યુનિસેક્સ ફેબ્રિક છે, અને યુનિસેક્સ ફેબ્રિકનો ઉપયોગ કરી એ બાળકોએ 3 ગ્રુપમાં જુદા જુદા ટોપિક ઉપર કામ કરેલું છે. જેમ કે જૂના ડેનિમનો ઉપયોગ કર્યો છે, જે કે એક વેસ્ટ મેનેજમેન્ટનો બહુ મહત્વપૂર્ણ ઉદાહરણ છે. 5,000 7,000ની પેપે અને લેવાઇસ જીન્સ એ પછી થોડા સમય યુઝ કરે ને પછી નાખી દે, પહેરે નહીં, વેસ્ટ થઈ જાય. એ વેસ્ટમાંથી વેસ્ટનો મેનેજમેન્ટ કરવાના હેતુથી કેવી રીતે કરી શકાય, અપર ગાર્મેન્ટ, લોઅર ગાર્મેન્ટ કરીને એ લોકોએ સ્કર્ટ, શોર્ટ્સ, રેપ પેન્ટ્સ અને કટવર્ક પેન્ટ્સ, એ રીતે બરમુડાઝ, બુલેરો જેકેટ્સ,
વેસ્ટ શર્ટ્સ, એવી રીતે નવી નવી ક્રિએશન કરી છે. અને એ રીતે જ નવા કાપડથી જુદા જુદા કલર લઈને, જેમ કે કાળો, ડાર્ક બ્લુ, જે ઇન્ડિગો બ્લુ મોસ્ટ ફેમસ કલર છે ડેનિમનો, એનો વપરાશ કર્યો છે. ને જુદા જુદા સિલ્હટ્સ, ટફ વિથ ડેલિકેટ એન્ડ ઇથનિક લુક ક્રિએટ કર્યા છે. ઘણા બધા સ્કિની જીન્સ જે છે એ તમારા હેલ્થને ડિટોરિએટ કરે છે, તમારું બ્લડ સર્ક્યુલેશન રેસ્ટ્રિક્ટ કરે છે. એ અવેરનેસ પણ પબ્લિકમાં સ્પ્રેડ કરી છે. આ એ પ્રોજેક્ટનું હેતુ છે. હું ઉપર પ્રોજેક્ટ બનાવ્યું છે. ડેનિમ એક ટફ અને ડ્યુરેબલ ફેબ્રિક છે. તે અમે જે જૂની જે પેન્ટો જીન્સો હોય તે લોકો પહેરીને થાકી જતા હોય છે, તો એ ફેંકી દે યા એમ જ રાખી દે ઘરે. તો અમે એમાંથી એક નવું કંઈ ક્રિએટ કરવાનું ટ્રાય કર્યું છે કે લોકો તેને વધારે પસંદ કરે. અમે લોકોને એમ કહેવા માંગીએ છીએ કે જૂનું જે છે તેને રહેવા ન દો, એનામાંથી કાંઈ નવું પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. તો આ પ્રોજેક્ટ થ્રુ અમે કહેવા માંગીએ છીએ. અમારું પ્રોજેક્ટ ડેનિમ ઉપર છે. અમારું પ્રોજેક્ટ અપર ગાર્મેન્ટ માટે છે, જેનું ટાઇટલ ડેનિમ ધ ટાઇમલેસ ફેબ્રિક બાય રીયુઝિંગ અપર ગાર્મેન્ટ ફ્રોમ ડેનિમ એ છે. અમે નવી જૂની જીન્સોમાંથી નવું કંઈક ક્રિએટ કરવાની ટ્રાય કરી છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. ભારત ઉત્સવ 2016 તારીખ 23/1/2016 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2016. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, બિહાર તેમજ તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલના મંદિરો. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328040046, 9375815051. ઇફકોના સર્વિસ રોડના દબાણ મુદ્દે પગલાં ભરવા સૂચના અપાયા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરાયો છે. તાલુકા સંકલન સમિતિમાં લેવામાં આવતા નિર્ણયોમાં જે તે અધિકારી દ્વારા પૂરતા પ્રમાણમાં હુકુમનું પાલન કરવામાં ન આવતા વાદ વિવાદ થયો છે. ઇફકો દ્વારા કરવામાં આવેલ સર્વિસ રોડ પર કરેલા દબાણનો વિવાદ છેલ્લા કેટલાક વખતથી ચાલી રહ્યો છે. આ પ્રશ્ને પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં શું થાય છે. જખબોતેરા ધ ફેશન હબ, કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272, 9824625572. હાર્દિક અભિનંદન ભાવનાબેન મહેશભાઈ ઠાકોર, વિરોધ પક્ષના નેતા, રાપર તાલુકા પંચાયત. મહેશભાઈ કરશનભાઈ ઠાકોર, યુવા અગ્રણી, કોંગ્રેસ. રાપર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે આપની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. શુભેચ્છક ધરમસિંહ જેમલ ઠાકોર, ભાવેશ એસ ઠક્કર. ભચાઉ ખાતે આહિર સમાજની બેઠક યોજાઈ હતી. આ તકે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા પાટણ પ્રાથડિયા આહિર સમાજના પૂર્વ પ્રમુખને વિદાય આપીને નવા પ્રમુખની વરણી કરાઈ હતી. આ પ્રસંગે અર્જુનભાઈ આહિર, રાણાભાઈ આહિર વગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં શિક્ષણનું સ્તર વધે તેમજ કન્યા કેળવણી પણ ભાર મુકાયો હતો. ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું.
ભાઈ અમારે એક પાટણથી કરીને ઠેઠ નખત્રાણા તાલુકાના અમારા સુધી અમારો પટ્ટો છે. એ અમારે પ્રાથરિયા એક સમાજનું પહેલેથી ઓળખ છે અને એ બધા વૈશાખ તેરસ ને સુદ તેરસ વાળો અમારો સમાજ છે. સમૂહ લગ્ન દર વર્ષે એક જ તિથિ વાળા છે. એટલે અમે અમારા રીતે બંધારણ પ્રમાણે સમાજની રીતે અમે આમ તો 4 સમાજ અમારા આવે, પણ બીજે સમાજનું અલગ અલગ બંધારણ છે. આમ તો મછોયા, પ્રાથરિયા, બોરીચા અને સોરઠિયા અમે બધો એક જ છીએ, પણ અમારામાં એક વ્યવસ્થા માટે અલગ અલગ વડીલો પહેલા જે વ્યવસ્થા કરી ગયા છે એના માટે અમે આજે અમારો અહીંયા એક માળખો બનાવવા માટે અત્યારે સમયમાં સંગઠન થવાની અને સંગઠિત થવા માટે બધાને ભાવ જાગી અત્યારે એટલે અમે અમારો 146 ગામ એમાં 28 થી 30,000 કુટુંબ છે. એટલે એ બધા એક જ તાંતર બંધીને બધા આવણ જાવણ થઈને સંગઠન માટે અને સમાજના વિકાસ માટે કાલે શિક્ષણ છે, ધાર્મિક રીતે છે, સમાજને કોઈ છાત્રાલય માટે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ લેવું હોય તો આ અત્યારે આવતી પેઢી માટે એ અત્યારે જરૂર છે. એના માટે અમે એક વૃક્ષ રોપવા માટે એના ફળ આવતી પેઢી ખાય એ હેતુથી અમે અમારે કોઈ બીજા સમાજથી કોઈ અમારે વાંધો નથી. સાથે રહીને દરેક નાના મોટા સમાજને અમે કોઈ બી વ્યવહારમાં સાથે રાખશું અને વહીવટમાં સાથે રાખશું. આજે તો પેલા સમાજે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો હું સમાજનો ઋણી છું અને સમાજના નાનામાં નાના માણસનો હું આભાર માનું છું. રહી વાત આ બાબતે શું કરવાની એના બાબતે અમારો પહેલો ધ્યેય રહેશે કે સમાજને પહેલો મુદ્દો અમારો શિક્ષણ, બીજો સંગઠન, ત્રીજો કુરિવાજો, 3 અમારા મેઇન મુદ્દા છે. એને લીધે સમાજમાં જ્યાં જ્યાં પરિવર્તન કરવું પડશે એ અમે કરશું. એના માટે સમાજને જ ફંડફાળા કરવા પડશે, સમાજનું દરેક માણસને સાથે લઈને આગળ હાલવું પડશે. એના માટે મારી પહેલી પ્રાથમિકતા રહેશે. રાજકારણમાં જો આયોજન હાલતું હોય તો જે માણસ મંત્રી હોય એના છોકરા ધારાસભ્ય થાય ને એના જ બધી પેઢી હાલ્યા કરે. એ સમય સંજોગ, લોકોનો મિજાજ, પરિસ્થિતિ રાજકારણ હાલતું હોય છે. એના માટે કોઈ સમાજમાં પાછા 2 પક્ષો હોતા હોય છે. એટલે એના માટે અમારું કોઈ આયોજન નથી રાજકારણને આગળ લઈ જવા સમાજને. સમાજમાં શિક્ષણ કેમ આવે, કુરિવાજો કેમ દૂર થાય એના માટે અમારું આયોજન રહેશે. રાજકારણમાં જેને જવું હોય જે રેને આવવું હોય આવે. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405-212-212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. ભાવભર્યું આમંત્રણ 14/2/2016 સવારે 9 વાગ્યેથી. દર્શક મિત્રો, જોઈએ હવે કેમ્પ ફાઇલ. કુટીર ઉદ્યોગ મંત્રી અને ધારાસભ્યને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે ચકચાર મચાવી દીધી હતી. આ કેસમાં તલાટીની ધરપકડ કરાઈ. જાણવા મળતી વિગતો મુજબ મીઠા અને કુટીર ઉદ્યોગ મંત્રી તેમજ ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીને મોબાઈલ નંબર 7575842054 પરથી અવારનવાર બીભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી તેમજ એસએમએસ પણ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં મુન્દ્રા પોલીસ મથકે મંત્રીના પુત્ર જીગર છેડાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કિસ્સામાં મોબાઈલના જે નંબરો અપાયા છે તે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી 5 શ્રીનાથ સોસાયટીમાં રહેતા પ્રશાંત મંગળભાઈ પટેલના હોવાનું ખુલવા પામતા તેની ધરપકડ કરાઈ છે. આ શખ્સની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેઓ દયાપર ખાતે તલાટીમાં ફરજ બજાવતા હતા, જેઓ 2 વર્ષથી સસ્પેન્ડ હતા. તેની કચ્છ બહાર બદલી થાય તે માટે મંત્રીને ધમકી અપાઈ હોવાની કબૂલાત આપી હતી.
જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. સામખિયાળી નજીક આવેલ હોટલ પાસેથી યુવાનનું અપહરણ કરીને ₹1 કરોડની ખંડણી માંગનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં વધુ 2 શખ્સોના નામ ખુલ્યા છે. સામખિયાળી નજીક આવેલ પંજાબ હરિયાણા હોટલ પાસેથી બાઇક ઉપર આવેલ પોલીસ જેવા લાગતા શખ્સે જસવિંદરસિંહ સતસિંહ શેખ ઉંમર વર્ષ 36 નું અપહરણ કરીને પહેલા ₹1 કરોડની ખંડણી માંગી હતી. બાદમાં 50 લાખ અને પછી ₹10 લાખ આપો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એ દરમિયાન ભોગ બનનારના માસિયાઈ ભાઈ અલકારસિંહ શીખે સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. એ દરમિયાન સામખિયાળી પોલીસે અપહરણ કરતા પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલ ગુમાનસિંહ ગુલાબસિંહ પરમાર ઉંમર વર્ષ 25 અને રફીક ઇબ્રાહીમ કુંભારને ઝડપીને ભોગ બનનાર યુવાનને છોડાવ્યો હતો. આ પોલીસ કોન્સ્ટેબલ સહિત બંને શખ્સોની પૂછપરછમાં યુવાનને ભચાઉ અને ગાંધીધામમાં ગોંધી રખાયો હતો અને આ અપહરણ ખંડણી પ્રકરણમાં વધુ 2 શખ્સો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જનકસિંહ લાખુબા જાડેજા અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ પણ આ પ્રકરણમાં સામેલ હતો. હાલ પોલીસે ઝડપાયેલા શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. નાસ્તા ફરતા અન્ય 2 શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. એપ્સ માટે ટાઈપ કરો માં ન્યૂઝ. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. ગાંધીધામ તાલુકાના ગડપાદરની સીમમાં ધાણી પાસાનો જુગાર રમતા 4 શખ્સોને એલસીબીએ ₹66,800ની રોકડ સાથે ઝડપી પાડ્યા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ગડપાદરની સીમમાં રેડ પાડીને ધાણી પાસાનો જુગાર રમતા વિનોદ લાલજી મહેશ્વરી હાઉબ ઉર્ફે બાબુ જાન મોહમ્મદ માજોઠી જુસમ કેસર મીઢા અને અસલમ ઓસ્માણ બાયડને રોકડા ₹66,800 સાથે પકડી પડાયા હતા. તમામની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર. શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ. મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ ટિમ્બર કંપનીમાં મજૂરો રાખી પોલીસને માહિતી ન આપનાર 9 લેબર કોન્ટ્રાક્ટરો સામે એસઓજીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેઘપર બોરીજી નજીક આવેલ આરકે ટિમ્બરમાં લેબરો પૂરા પાડીને પોલીસને માહિતી ન આપનાર લેબર કોન્ટ્રાક્ટર દિલાવર હુસેન સુલતાન અલી આલી, નૂર અહેમદ સાહેદ અલી મુનશી સરકાર, સફીઉલ ઇસ્લામ અબ્દુલ ખાલેક હનફી સુલેમાન દેરામુદ્દીન શેખ, દિલર રહેમાન જહમુદ્દી આલિબ, મકસદુલ ઇસ્માઇલ સિદ્દીક અલી, રિયાઝુ અલ હક શેરાબ અલી, અંજલ અલી મોઝિદ અલી, મોહમ્મદ અખ્તર હુસેન, અહેમદ અઝર અલી, મૂળ આસામ હાલ આરકે ટિમ્બર મેઘપર બોરીચની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ અંજાર પોલીસને સોંપી છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈ ગામમાંથી ₹87,000નો ઇંગ્લિશ દારૂ પકડાયો. તારીખ 8/2/2016ના રાત્રિના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈ ગામની પાછળના ભાગે આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટની સામેના ભાગેના મકાનમાં ઇંગ્લિશ દારૂ હોવાની ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર યુડી જાડેજાને હકીકત મળતા ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરતા મકાનની અંદર હાજર એક અજાણો ઈસમ અંધારાનો તથા ગલીનો લાભ લઈ નાસી ગયેલ અને સદર મકાનમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 18, બોટલ નંગ 216 એમ કુલ ₹87,000નો ગેરકાયદેસર મુદ્દામાલ પકડી પાડેલ અને સદર કામગીરીમાં શ્રી યુડી જાડેજાની સાથે ભચાઉ પોલીસ સ્ટાફના જવાનો કામગીરીમાં સાથે રહેલ હતા અને ભચાઉ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. યશ ગોલ્ડ ચા. સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યશ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યશ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા. સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર 94268519. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.